તાપી જિલ્લા સોનગઢ નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ખાસ ટક્કર. ભાજપ દ્વારા ટિકિટ વહેંચણીમાં કેટલાક પત્તા કપાતા કહી ખુશી કહી ગમનો માહોલ સર્જાયો હતો. ભાજપ દ્વારા તોડો જોડોની રાજનીતિ અપનાવવામાં આવી હતી, જેને લઈને નગરનો માહોલ ગરમાયો હતો. લોકોએ મનમાં નક્કી કરી લીધું તે સાથે તેઓ લોકો જણાવી રહ્યા છે. ત્યારે આજ રોજ વોર્ડ નંબર 1 અને 4 નું કોંગ્રેસના કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. સોનગઢ નગરપાલિકાની વાત સાંસદ દ્વારા કરવામાં આવતા ભેદભાવની નીતિ અપનાવવામાં આવી રહી છે, જેને લઈ હાલના વોર્ડ નંબર 4 ના ઉમેદવારે ગઈકાલે ટર્મના નગરપાલિકાના શાસકો પર ગંભીર આક્ષેપ વિકાસ અને સફાઈના કામોને લઈને કરવામાં આવ્યો. સાંભળો શું કહ્યું ઉમેદવારે. રિપોર્ટર કલ્પેશ વાઘમારે, તાપી. વોર્ડ નંબર 4 ના પ્રમુખ, વોર્ડ નંબર 4 ના કારોબારી, છતાંય વોર્ડ નંબર 4 વિકાસથી વંચિત, એના બારામાં આપણે શું કહેવું છે? વિકાસના નામે તો અમે શું કે અમે અમારા વિસ્તારમાં જ્યારથી 5 વર્ષથી જોતા આવ્યા છે, કોઈ જાતની કંઈ વિકાસ થયો નથી. જી. અને રિયો મેન સવાલ એ છે કે કચરાનો જે લેવા માટે આવે છે ગાડી, એ લોકોને ત્યાં ઘરમાંથી કાઢીને લઈ જાય છે. કયા ફળિયામાં? વાણિયા પડ્યું છે કે એની સાઈડે, એટલે જે સાઈડે જે સદ્ધર લોકો રહે છે એ લોકોને ઘર સુધી સર્વિસ મળે છે, ઘરમાં અંદરથી લઈ જાય છે ને અમારે ત્યાં મહિનો સુધી ગાડીઓ આવતી નથી. એટલે 4 નંબર સાથે ભેદભાવ થતો જેવું તમારું કેવું છે? જી જી મેડમ, આપનું નામ? મારું નામ માયાબેન જુગલભાઈ મહેતા. મેડમ, 4 નંબર વોર્ડમાંથી જે અનિતાબેન અગ્રવાલને ઉભા કરવામાં આવેલા છે, એને તમે ઓળખો છો? નહીં, આજ દિન સુધી મેં જોયા નથી. મારો જન્મ અહીંયા છે. હું 58 વર્ષની મારી ઉંમર છે. તો મેડમ, જ્યારે તમે કોર્પોરેટર તરીકે ફોર્મ ભરીને ઉભા છો, તમે જાતે જ નથી ઓળખતા, તો જે સામાન્ય માણસ છે વોટ આપનારો, એ કઈ રીતે વોટ આપશે એમને? એ હવે કેવી રીતે એને ભર્યું છે ફોર્મ ને એને કેવી રીતે આપશે એ આપણે આગળ જોશું. લોકોનું કેવું છે કે ભાજપ પૈસાના જોરે ફોર્મ ભરાવે છે, તો શું પૈસાના જોરે બધું ચાલી જશે? હા, બધું એ જ ચાલે છે. તો મેડમ, સ્થાનિક લોકોને કેવું છે કે જેવી રીતે પ્રભુ શ્રીરામને 14 વર્ષનો વનવાસ હતો, અહીંયાના જે 4 નંબરના કોર્પોરેટર છે આજ દિન સુધી આવ્યા નથી કોઈ સુખ કે દુઃખમાં, એના પર તમારે શું કેવું છે? પ્રભુ શ્રીરામનો 14 વર્ષનો વનવાસ હતો અને આ કોર્પોરેટરનો વનવાસ 5 વર્ષનો છે. હવે એમાં સુખ દુઃખમાં એ લોકો કેટલા આવીને ઉભા રહ્યા છે, એ તો હવે આવા વાળો સમય બતાવે ને. એ લોકોને જો હું ઊભી રહી છું તો મને એ લોકોની પ્રોબ્લેમ ને મુસીબત બતાવશે તો હું એમાં પૂરેપૂરો સહકાર આપીશ. ને આટલા 5 વર્ષમાં એ લોકો આવીને કઈ જગ્યાએ ઉભા રહ્યા છે ને એમની કઈ મુશ્કેલીનો એ લોકોએ સામનો કર્યો છે ને શું પ્રોબ્લેમનો એ લોકોએ ઉકેલ કાઢી આપ્યો છે, એ તો હવે જનતા જાતે જાણશે. મેડમ, કોઈ સમાજના અગ્રેસરની બહુ ભાગતા હતા, વિરોધ પક્ષમાં ટિકિટ પણ લેવા માંગ કરી હતી, પણ તો એ અચાનક બેસી ગયા, એના પર તમારું શું કેવું છે? સમાજને શું મેસેજ તમારો એ સમાજને? એ તો બધું પૈસા પર ચાલે છે. હવે બધા અગ્રણીઓ હવે છુપાઈ ગયા છે, હવે કોઈ સામે આવશે નહીં. જનતાને શું મેસેજ તમારો? જનતાને તો એ જ મેસેજ છે કે આટલા વર્ષોથી તમે જે લાવ્યા હતા સત્તા, એમાંથી તમારા ઘરે કેટલું ભલું થયું છે ને તમારા વોર્ડમાં કેટલું ભલું થયું છે એ તમે પોતે જાણો છો. હવે આવાવાળી જે કોંગ્રેસની સરકાર છે એ તમને કહે છે કે વેરો તમને અડધો માફ કરી આપશે, નળ વેરો પૂરો માફ કરી દેશે. તો હવે તમે મને એક આટો મત આપો અને મને એક ચાન્સ આપો ને તમે મને કહેજો કે જ્યારે હર્ષાએ આ કામ નહીં કર્યું તો તમે કહેશો એ સજા મારી. જી મેડમ, તમે મીડિયા સામે કહેવા માંગો છો કે જો તમને મત મળે તો જનતાના પૂરેપૂરો કામો થશે? હા, પૂરેપૂરો કામ થશે. અને કોંગ્રેસને પંજાને મત આપીને તમે બહુમતીથી વિજયી બનાવો. આવનાર જે પાર્ટી છે એ વિકાસના નામે હવે મત માંગશે, તો એના પર તમારે શું કેવું છે? લોકો જયારે ઘરે જશે એને કહેશે કે અમે વિકાસને મત આપો, તો એના પર તમારું શું કેવું છે? હા, એ તો જાતે આવશે ત્યારે એમને ખબર પડશે કે ઘરે શું વિકાસ થયો છે. જી.